લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મારું નામ વિરમજી મોહનજી ઠાકોર, કલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ. આજે મારી સાથે જે કલોલ તાલુકાના જે શિક્ષકોના જે PO1ના અને POમાં જે ઓર્ડર થયેલો છે એવા શિક્ષકોના જે પ્રિસાઇડના ઓર્ડર આજરોજ દરેક શિક્ષકોને મળેલ છે. તો દરેક શિક્ષકોએ આજે મને રૂબરૂ રજૂઆત કરીને અમે બધા એમની સાથે માન્ય DDO કાજલબા કુંવર સાથે અમે એમને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ અમારા જે શિક્ષકોના જે ઓર્ડર પ્રિસાઇડિંગના થયેલા છે અને કોઈ પણ સિનિયોરિટી નીતિ નિયમ નેવે મૂકીને ઓર્ડર કરવામાં આવે છે અને કોર જે નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી તો એનું પાલન કરવામાં આવે અને જે હાઈસ્કૂલના શિક્ષકો છે બીજા જે ઉચ્ચ અમારાથી ક્લાસ 2માં છે તો એવા લોકોના ખરેખર પ્રિસાઇડના ઓર્ડર કરવામાં આવે એવી તમામ શિક્ષકોની અહીંયા લાગણી અને માગણી છે અને એ માટે અમે આવેદનપત્ર કાજલબા કુંવરના અમે આપ્યું છે, માન્ય પ્રાંત સાહેબને આપ્યું છે અને તેમને હકારાત્મક અમને મૌખિક અમારી માગણીઓ સ્વીકારી છે. અસ્તુ. જય ભારત, જય હિન્દ. હું નાયક કિરણકુમાર વિરદલા આંતરપ્રદેશ સેન્ટર આચાર્ય છું. અત્યારે તાજેતરની ચૂંટણીઓમાં જે શરૂઆતમાં અમને PO1ના ઓર્ડર આપવામાં આવ્યા છે અને ત્યારબાદ અમને આજે પ્રિસાઇડિંગના ઓર્ડર મળ્યા છે. આવું કોઈપણ તાલુકામાં થયું નથી અને આ તાલુકામાં અગાઉ પણ આવી રીતના પ્રિસાઇડિંગના ઓર્ડર છે કોઈ પ્રાથમિક શિક્ષકોને મળ્યા નથી. આ જે ઓર્ડર મળ્યા છે એમાં 2400 ગ્રેડ પેડવાળા છે અને સેકન્ડ હાયર ગ્રેડવાળા છે અને તમામ પ્રકારના વિદ્યા સહાયક લોકોને પણ પ્રિસાઇડિંગ ઓર્ડર મળ્યા છે. આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જો આ રીતે 4 દિવસ ચૂંટણી આડે હોય અને આ રીતે પ્રિસાઇડિંગના ઓર્ડર મળે તો કેવી રીતના એની ટ્રેનિંગ લેવી, કેવી રીતના તાલીમ લેવી અને આ તાલીમ લઈને કેટલું સક્સેસ કામ કરી શકીએ એ તમે પણ વિચારી શકો છો. માટે અમારી નમ્ર વિનંતી છે ચૂંટણી કમિશનર સાહેબ શ્રી, નગરપાલિકા પ્રમુખ છે અને લાગતા વળગતા તમામ સાહેબશ્રીને કે અમારા આ ઓર્ડર કેન્સલ કરી અને અમને અમારો પ્રથમ ઓર્ડર જે થયો હતો PO1નો એ PO1માં યથાવત રાખવા નમ્ર વિનંતી. આ અનુસંધાનમાં અમે આજે નગરપાલિકામાં અને અહીંયા મામલતદાર ઓફિસરમાં પ્રાંત સાહેબશ્રીને અમે આ બાબતનું આવેદનપત્ર આપીએ જ છીએ અને અમારી આ માગણીને જેમ બને એમ જલ્દી ન્યાય આપી સત્વરે આનો નિકાલ લાવવામાં આવે એવી આપશ્રી સાથે અપેક્ષા છે.